વિદ્યાર્થી મિત્રો, આપણે હવે એક નવી વાર્તા જોઈએ. અહીં આપણે કમળાબાઈની વાર્તા જોઈશું. સહકારી સંસ્થાએ ખેડૂતોને મદદ કરવા માટે ગાય આપી. કમળાબાઈને પણ એક ગાય મળી. ગાયની કિંમત ₹17,500 હતી. તેને 5,500 ચૂકવ્યા અને બાકીના નાણાં સહકારી સંસ્થાએ ચૂકવ્યા. હવે આ પ્રશ્નને સમજીએ. સહકારી સંસ્થા એટલે એક એવી સંસ્થા કે જે બધાને લોન અને ધિરાણ આપતા હોય. હવે ખેડૂતને મદદ કરવા માટે તેણે ગાય આપી. ગાય જે છે એની કુલ કિંમત 17,500 છે, જેમાંથી 5,500 છે એ કમળાબાઈએ ચૂકવ્યા અને બાકીની જે રકમ છે એ સહકારી સંસ્થાએ ચૂકવી દીધી. તો હવે આપણે જોઈએ કે આગળ આપણે શું પ્રશ્નના જવાબ મેળવીશું. તો સહકારી સંસ્થાએ ગાય પેટે કેટલો ખર્ચ કર્યો? હવે ગાયની કુલ કિંમત 17,500 છે, જેમાંથી 5,500 કમળાબાઈ આપે છે. તો બાકી રહેતી જે રકમ છે એ આમને ચૂકવવાની થાય. હવે એ છે 12,500. અહીં આપણે બાદબાકી કરવાની છે. ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ. જો તેના ગામના 9 લોકોને ગાય મળી હોય તો તે બધી મળીને સહકારી સંસ્થાએ કેટલો ખર્ચ કર્યો? તો સહકારી સંસ્થાનો એક ગાય દીઠ જે ખર્ચ છે એ 12,500 છે. એને આપણે 9 સાથે ગુણીશું તો આપણો જવાબ આવશે 1,08,000. આ જે જવાબ આવ્યો છે એને કંઈક આ રીતે વંચાય, 1,08,000. હવે આગળ જોઈએ. કમળાબાઈને રોજના ₹185 ખર્ચ લેખે એક મહિનાનો ખર્ચ કેટલો થાય? કમળાબાઈને ગાય તો મળી ગઈ છે, પણ ગાયની સંભાળ રાખવી, તેમને ખવડાવવું, આ બધાનો પણ ખર્ચ હોય, જે એક દિવસનો છે ₹185. તો એને આખા મહિનાનો કેટલો થાય? એના માટે આપણે 185 ને 30 સાથે ગુણીશું, કારણ કે એક મહિનાના 30 દિવસ હોય. આ ગુણાકાર કરતાં આપણો જે જવાબ છે એ છે ₹5,500. હવે 185 લેખે એક મહિનાનો ખર્ચ થાય છે ₹5,500. હવે ખર્ચ જે છે એ ચૂકવી દે છે. હવે જોઈએ કે ગાય રોજના કેટલા લીટર દૂધ આપે છે? તો ગાય રોજના 8 લીટર દૂધ આપે છે. તો રોજના 8 લીટર દૂધ આપતી હોય તો એક મહિનામાં કેટલું દૂધ આપે? એના માટે થઈ અને આપણે 30 × 8 કરીશું. 8 × 30 કરો કે 30 × 8, બંનેનો જવાબ સરખો જ આવે, જે છે 240 લીટર. આખા મહિનાનું 240 લીટર દૂધ ગાય આપે છે. હવે જોઈએ કે જો દૂધ ₹39 પ્રતિ લીટર હોય તો તે કેટલું કમાય? તો આપણે કુલ જે દૂધ છે આખા મહિનાનું એ છે 39 પર ડે અને એના જે કુલ જે છે એ છે 240. એનો ગુણાકાર કરીશું તો આપણો જવાબ આવશે 9,360. ત્યારબાદ ગાયને રાખવા માટે કરવો પડતો ખર્ચ, તો ખર્ચ છે 5,550. હવે જોઈએ દૂધ વેચીને થતી કમાણી. તો એની કમાણી જે છે એ છે ₹9,360, કારણ કે આપણે હમણાં જ ગુણાકાર કરીને જોયું કે ગાય 8 લીટર દૂધ આપે છે તો આખા મહિનાનું થઈ જાય 240 લીટર દૂધ. એને ગુણ્યા 39, કારણ કે જો 1 લીટર 39નું વેચાય તો એને ગુણ્યા 39 કરતાં જવાબ આવે 9,360. આટલી કમાણી તેને થાય. અને ખર્ચ થાય છે 5,550. તો ખર્ચ વધુ કે કમાણી? તો કમાણી વધારે છે. જો એવું પૂછવામાં આવે કે કેટલો નફો, તો આપણે કમાણીમાંથી ખર્ચને બાદ કરવાનો અને નફો શોધવાનો. તો આ હતી કમળાબાઈની વાર્તા.